સીતારામ બધાને. હું મુકુંદ પાણખાણીયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, પોતાને બદલતા શીખો. ચેન્જ યોર સેલ્ફ. જીવનમાં પરિવર્તન આવ્યા જ રાખે છે. સમયે સમયે પોતાને અપડેટ કરતા રહો, કેમ કે બે રીતે છે ને માણસ બદલાય છે. કાં તો તમે પોતે બદલી જાઓ, નહીં તો સમય તમને બદલી નાખશે. આપણે પોતે પોતાની જાતે બદલી ગયા તો સારું, જો સમય આપણને બદલશે ને તો બહુ તકલીફ થશે. આ દુનિયામાં તમને એવી નથી જેવી દેખાય છે દુનિયા. આ દુનિયા તમને એવી દેખાય છે જેવા તમે પોતે છો. જેની જેવી નજર એના માટે એવી દુનિયા છે. એટલે જો તમે તમારી દુનિયા બદલવા માગતા હો ને તો એક જ રસ્તો છે, પોતાને જોવાનો નજરિયો બદલો, પોતાને ચેન્જ કરતા શીખો. પોતાના માટે દિવસમાં એક વખત સમય કાઢો, પોતાની સાથે વાતચીત કરો, પોતાના માટે સમય કાઢો, પોતાને મોટિવેટ કરો. પછી જો તમારી દુનિયા રિયલમાં ખરેખર બદલાઈ જશે. બધા લોકો વાટ જોવે છે એક દિવસની કે જ્યારે બધા બદલાઈ જશે ત્યારે હું બદલીશ. એવું મિત્રો ક્યારેય નહીં થાય. તમે જ દુનિયા બદલી શકો છો તમારી, પણ તમે પહેલાં છે ને તમારે પોતાને બદલવું પડશે. આ વાત કન્ફર્મ છે. જે કાંઈ પણ વસ્તુ કે કાંઈ પણ તમારા ગોલ, સપના કે વચ્ચે કાંઈ પણ આવે ને એને ઇગ્નોર કરો. માત્ર ને માત્ર છે ને તમારા ગોલ ઉપર તમારું પૂરેપૂરું ફોકસ રાખો, કેમ કે બહારના અંધારાથી નહીં પણ અંદરના અંધારાથી બીવવું જોઈએ. સુવિધાની લાલચમાં સમજોતાના અંધારાથી વધારે નીકળી ગયા. પોતાના માટે જીવવાનું શરૂ કરો. આજથી જ શરૂ કરો મિત્રો. પોતાના માટે જીવવાનું શરૂઆત કરી દો. અને આપણી ભગવદ્ ગીતાજીમાં પણ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે, જે સત્યને ઓળખી જાય છે ને તેને કોઈ આદત કે કાંઈ બદલાવ કાંઈ મોટી વાત નથી. ગમે તે તમે બદલી શકો છો. આપણે પોતાની ભૂલ ઓળખવામાં, પોતાને માનવામાં જરૂરથી માની લેવી જોઈએ. જે દિવસે આપણે પોતાની ભૂલ પર દિલથી માફી માગી લઈશું ને ત્યારથી પોતાની ખોટી આદતનું પ્રાયશ્ચિત કરી લેશું. તે દિવસથી આપણા જીવનમાં એક નવી સવારનું અજવાળું થવા લાગશે. તમારી અંદર એક નવી ઉર્જા, ઉમંગ અને આત્મવિશ્વાસ આવશે. હંમેશા જે થાય એ થવા દો, બધું સમય ઉપર છોડી દો અને આગળ વધતા રહો. અને લાસ્ટમાં મિત્રો એટલું કહીશ, જો શાંતિથી જીવવું હોય ને તો બીજાને બદલવા કરતાં પોતાને બદલો. કેમ કે કાંકરાથી બચવા ચંપલ પહેરાય, પણ આખી દુનિયામાં ઝાઝર ના પથરાય. એટલે પોતે ખુશ રહ્યો અને બીજાને ખુશ રાખો. જેટલા બને એટલા પોઝિટિવ રહો, એકબીજાને મદદ કરતા રહ્યો. આ યુગમાં એકબીજાને હિંમત આપતા રહ્યો. આ બધું કાર્ય કર્યા રાખો. જીવનમાં ઘણા બધા આગળ વધશો. થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું. અને ઇન્સ્ટા અને એફબીના મારા પેજને ફોલો અને શેર કરજો. અને યુટ્યુબ ચેનલને મારી સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટ પણ કરજો મિત્રો, વિડીયો કેવા લાગે છે, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી એને પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને મિત્રો જીવનમાં કાંઈ બદલી શકીએ કે ના બદલી શકીએ, પણ પોતાને ચેન્જ કરતા શીખો, પોતાને સમય આપતા શીખો, પોતાની જાત સાથે વાત કરો તો જીવનમાં ઘણું બધું કામ આવશે. થેન્ક યુ ઓલ ઓફ યુ.